ભારતના હવામાન વિભાગે મોટી ચેતવણી આપી છે। આજે અને આગામી દિવસોમાં ભારે વરસાદ પડશે, પરંતુ તેનાથી પણ વધુ મહત્વનું એ છે કે આજે ધૂળનું તોફાન પણ આવશે। આગામી 5 દિવસ દરમિયાન ઉત્તર-પૂર્વ ભારતમાં 30 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડા અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે। 14 થી 17 મે દરમિયાન અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે। 17 મે સુધીમાં દરમિયાન આંધ્રપ્રદેશ અને યાનમ, રાયલસીમા, તેલંગાણા, આંતરિક કર્ણાટક, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં વાવાઝોડા અને વીજળી સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે। રાજ્યમાં હજુ પણ કમોસમી વરસાદ પડશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું છે। ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવાઈ છે, તો 15 થી 19 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવાઈ છે। જૂનાગઢ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, દીવ, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે। ગુજરાતમાં ભર ઉનાળે કમોસમી વરસાદ ખાબક્યો છે, જેના પગલે ખેતી પાકમાં મોટું નુકસાન પહોંચ્યું છે, ત્યારે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે। આ બધાની વચ્ચે રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવા આદેશ આપ્યો છે। સહાય અંગે સરકાર નિર્ણય લે તેવી સંભાવના છે। ઉલ્લેખનીય છે કે કમોસમી વરસાદને પગલે બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે। કેરી, ચીકુ, દાડમ, કેળા સહિતના પાકને સોંધ વળી ગયો છે, તો ખેતરમાં પાણી ભરાતા તલ, મગ સહિતના પાકો પણ નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। નિસહાય ધરતીપુત્રોની વહારે સરકાર આવી છે, જો કે કેટલું રાહત આપે છે આવનાર સમયે જ ખબર પડશે।